क्रेडाई वडोदरा द्वारा शहरना नवलखी मैदान में भव्य डोम में 4 दिवसीय प्रोपर्टी एक्सपो महाकुंभ ऑफ प्रोपर्टी शोનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું હતું। 2 વર્ષના અંતરાલ બાદ વધુ એક વખત ક્રેડાઈ વડોદરા દ્વારા 20, 21, 22 અને 23 ફેબ્રુઆરીએ વડોદરા શહેરના નવલખી મેદાનમાં ભવ્ય ડોમમાં પ્રોપર્ટી એક્સપો મહાકુંભ ઓફ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે એક્સપોની થીમ સોશિયલ કોઝ પર રાખવામાં આવી છે, જેમાં તમામ ડેવલપર્સને તેમના આગામી પ્રોજેક્ટ ગ્રીન બિલ્ડિંગ થીમ પર બનાવવા માટે અપીલ કરવામાં આવી છે। ત્યારે વડોદરાના મધ્યમાં નવલખી મેદાનમાં આયોજિત થયેલા આ પ્રોપર્ટી શો વડોદરાના નાગરિકો તેમજ વડોદરામાં ઇન્વેસ્ટ કરવા ઇચ્છુક રોકાણકારો માટે એક અમૂલ્ય તક બની રહેશે। તેમજ ગ્રાહકોને આ એક્સપોમાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ ડીલ પણ ડેવલપર્સ દ્વારા આપવામાં આવશે। આ એક્સપો એસ્ટેટ બ્રોકર્સ માટે નેટવર્કિંગનું એક ઉત્તમ સ્થળ બની રહેશે। ત્યારે આજે પરમ પૂજ્ય 1008 વ્રજરાજકુમાર મહોદયના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ક્રેડાઈ ગ્રુપ વડોદરા શહેરના અંદર અનેક મોટા આયોજનો કરવામાં પ્રખ્યાત છે। મને પ્રિતેશભાઈના માધ્યમથી જે માહિતી પ્રાપ્ત થતી હોય છે તે પ્રમાણે ક્રેડાઈ ગ્રુપ અનેક પ્રકારના સત્કાર્યો પણ કરે છે। આજે આ પ્રોપર્ટી શોના માધ્યમથી ગ્રાહકોને બિલ્ડરોના ઓપ્શન મળશે અને બિલ્ડરોને ગ્રાહકો મળશે। પોતાના સ્વપ્નનું ઘર જ્યારે કોઈ પણ શહેરીજન એ પ્રાપ્ત કરવા માટે ઉત્સુક હોય છે, ત્યારે એના નિર્ણય લેવા માટે એને સિલેક્શન કરવા માટે ઓપ્શન્સ જોઈએ। એ ઓપ્શન્સ આજે અહીંયા આ પ્રોપર્ટી શોના માધ્યમથી પ્રાપ્ત થઈ રહ્યા છે। હું ક્રેડાઈની આખી ટીમ પ્રિતેશભાઈ, મયંકભાઈ, ધ્રુમિલભાઈ, ધીરજભાઈ અને વિશેષ રૂપે ઉપસ્થિત શેખરભાઈ સહિતના બધા જ પદાધિકારીઓને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જ્યાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, વડોદરા શહેર અને જિલ્લાના ધારાસભ્યો સાથે પૂર્વ સાંસદ રંજન ભટ્ટ અને ક્રેડાઈ ગ્રુપના પ્રમુખ ધ્રુમિલ શાહ, ચેરમેન પ્રિતેશ પટેલ તેમજ પૂર્વ પ્રમુખ મયંક પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહાકુંભના માધ્યમથી ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિને જગાડવાનો પ્રયત્ન માન્ય મોદી સાહેબના મારફતે થયો છે। ભારતના સંસ્કારમાં પોતાનું ઘર એ વ્યક્તિની સૌથી મોટી જરૂરિયાત છે અને આ લોકોને પોતાનું મકાન આપવાનું, મકાનની સાથે સારી સુવિધા મળે, બાળકોને સારું શિક્ષણ મળે, કુટુંબના લોકોને સારું આરોગ્ય મળે એની ચિંતા કરતા વડોદરા શહેરના બિલ્ડરોના માધ્યમથી આ ક્રેડાઈનું જે એક્સપોની શરૂઆત કરી છે, જેમાં વડોદરાના સૌ લોકોને આજે મોટી સંખ્યામાં અલગ અલગ પ્રકારના બંગલો છે, ટેનામેન્ટ છે, એપાર્ટમેન્ટ છે, એના એટલા બધા ઓપ્શન મળવાના છે કે હું માનું છું કે એના કારણે કદાચ આવનારા સમયમાં સૌથી વધારે લોકો આ 4 દિવસના પ્રોપર્ટી શોમાં પોતાના ઘર બુક કરાવી શકશે। વડોદરાવાસી માટે કે વડોદરાના આજુબાજુના લોકોને પોતાનું સ્વપ્નનું ઘર લેવું હોય તો એ પોતે આ એક્સપો એટલો સુંદર આયોજન કર્યું છે। મહાકુંભ નામ પણ સરસ એટલે આપ્યું છે કે મહાકુંભની જેમ સુંદર આયોજન છે અને આ આયોજન થકી દરેક લોકો પોતે પોતાનું ઘર સ્વપ્નનું વિચારતા હોય તો અહીંયા મુલાકાત લઈને બેંકની લોન લેવાની હોય કે પછી આર્કિટેક્ટ દ્વારા ઘરને કેવી રીતે સજાવવું છે, બજેટ પ્રમાણે અહીંયાથી બધું જ ગાઈડલાઈન મળી શકે એ રીતની વ્યવસ્થા આ મહાકુંભમાં તમને જોવા મળશે। હું ફરીથી વડોદરાવાસી જે લોકોને પોતાનું સ્વપ્નનું ઘર લેવાનું છે એમણે અવશ્ય આ મહાકુંભમાં એક આંટો મારવો જ જોઈએ અને સાથે ક્રેડાઈની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ક્રેડાઈ વડોદરાના પ્રમુખ ધ્રુમિલ પટેલે જણાવ્યું હતું કે 20 થી 23 ફેબ્રુઆરી દરમિયાન 4 દિવસીય પ્રોપર્ટી એક્સપો 2025માં 100થી વધુ ડેવલપર્સ ભાગ લઈ રહ્યા છે। સાથે જ ડેવલપર્સ તેમની વડોદરા શહેર અને આસપાસની 500થી વધારે પ્રોપર્ટીમાં ઉત્તમ ડીલ લઈને શહેરના નાગરિકો અને રોકાણકારો સમક્ષ ઉપસ્થિત રહેશે, જ્યાં ગ્રાહકોને આકર્ષક ઓફર પણ આપવામાં આવશે। આ સાથે જ ફૂડ કોર્ટ અને શહેરના વિવિધ કલાકારો દ્વારા શહેરીજનોના મનોરંજન માટે લાઈવ પરફોર્મન્સ પણ રજૂ કરવામાં આવનાર છે। આજથી ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટીનું મહાકુંભનું ઉદ્ઘાટન આરંભ થઈ રહ્યો છે। આપણા માધ્યમ દ્વારા દરેક શહેરીજનો, એન્ડ યુઝર્સ, ઇન્વેસ્ટરો બધાને દરખાસ્ત કરી કે એટલીસ્ટ એક વખત વિઝિટ કરે। અહીંયા 50થી વધારે પ્રોપર્ટીઓ છે, 50થી વધારે બિલ્ડરો છે, 500થી વધારે પ્રોપર્ટીઓ શોકેસ કરવામાં આવી છે। આજથી લઈને રવિવાર સાંજ સુધી ઇવેન્ટ ચાલુ છે, એટલે આઈ વિલ રિક્વેસ્ટ એવરીવન ટુ એટલીસ્ટ વિઝિટ વન્સ। અહીંયા દરેક રિયલ એસ્ટેટના ઓપ્શન્સ છે, પ્લોટિંગથી લઈને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગથી માંડીને બંગલોથી માંડીને અપાર્ટમેન્ટ્સ છે, બધા જ ઓપ્શન્સ અવેલેબલ છે। અને ખાલી રિયલ એસ્ટેટના નહીં, બેન્કિંગના પણ મકાન સિલેક્ટ કર્યા પછી તમારે બેંક ફાઇનાન્સ લેવું હોય તો દરેક બેન્કો પણ અહીંયા ઉપસ્થિત છે, એનો પણ તમે બેનિફિટ લઈ શકો છો। રિક્વેસ્ટ એવરીવન ટુ એટલીસ્ટ કમ વન્સ।
તો આપ સૌને નમ્ર વિનંતી છે કે એકવાર આનો અવશ્ય લાહો લો, અને જો પ્રોપર્ટી ડિસાઇડ કરવાની તમારી બાકી હોય તો અહીંયા આવો, જેથી કરીને 60થી વધુ સ્ટોલ છે અને 300થી વધુ પ્રોજેક્ટ્સનો ડિસ્પ્લે છે, તો એક જ જગ્યાએ તમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થશે. આ વર્ષે 14 જાન્યુઆરીથી અને 26 ફેબ્રુઆરી સુધી જે મહાકુંભનું આયોજન થયું છે પાવન ભૂમિ પ્રયાગરાજ ખાતે, ત્યારે વડોદરા પણ કેમ બાકી રહી જાય, એટલે વડોદરા શહેરમાં પણ આ પ્રોપર્ટી મહાકુંભની શરૂઆત થઈ છે. સાથે સાથે આપ સર્વે બધા મીડિયાના મિત્રો પરિચિત છો, આજથી વડોદરામાં શિવોત્સવની પણ શરૂઆત થઈ છે. ત્યારે આ શિવનગરીમાં પ્રોપર્ટીના મહાકુંભનું આજ રોજથી શરૂઆત થઈ છે અને એના શ્રી ગણેશ કરે. મંત્રી વધે એ પહેલાં આ એક ઉત્તમ તક છે, એક સુવર્ણ તક છે. એટલે અને જે રીતે આપણે દર વર્ષે ક્રીડાની અંદર ફેર કરતા હોઈએ છીએ, પણ આ વખતનો માહોલ કંઈક જુદો છે. આ વખતે ગઈકાલ રાત સુધીની અંદર 25,000 જેટલા ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા હતા. એટલે લાગે છે એવું કે આ 4 દિવસની અંદર ઓછામાં ઓછા 1 લાખ જેટલા વડોદરાવાસીઓ આ પ્રોપર્ટી મહાકુંભની મુલાકાત લેશે અને લાભ લેશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.